બનાસકાંઠાના પાલનપુરમાં યુવક આપઘાત કેસમાં હવે કાર્યવાહી હાથ ધરવામાં આવી। પોલીસે સાસરિયા પક્ષના 3 આરોપીની અટકાયત કરી છે, જ્યારે અન્ય 2 ફરાર આરોપીઓની પોલીસે શોધખોળ હાથ ધરી છે। સાસરિયા પક્ષના 5 લોકો સામે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાઈ હતી। 2 દિવસ અગાઉ વીરપુર નજીકથી યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો। ગળે ફાંસો ખાધેલી હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો। રવિ માળીએ સાસરિયાઓના ત્રાસથી આપઘાત કરી લીધો છે। આપઘાત કરતા પહેલા રવિ માળીએ વિડીયો પણ બનાવ્યો હતો। સાસરિયાઓ માનસિક ત્રાસ આપતા હોવાનો આક્ષેપ પણ કરાયો હતો। મને અત્યારે પાલનપુર બોલાવે મળવા માટે, બરોબર। હું ત્યાં જોઉં લોકો મળવા માટે, પછી પાલનપુર આ લોકો તમે મારો બેઠા, બરોબર। હું પાલનપુર એમ કહું, હું પાલનપુરથી ફરાર હતો, બરાબર। પોલીસથી મારે વાંધો નહીં, હું હાજર થવાનો જ હતો એમ બી 4-5 દિવસના અંદર। આ લોકો મને મારવા માટે ગેમ ગોઠવી, એટલે મને ધમકી આપે લોકો બધા ભેગા થઈ। આજે મેં ફોન કર્યા, લોકો મને ધમકી આપવા માંડ્યા ખોટી ખોટી, તારે મર્ડર કરી છોટા છેટ આપી નાખે, તને માર નાખશો અમે, કશું વાંધો નહીં। એમની છોકરી મારો કોઈ સાહેબ હતો નહીં અંદર, એમની છોકરી પકડાઈ ગઈ, બરાબર, વાત કરતે ફોનમાં બીજા સાથે। તો મેં એમથી મારા ઘરવાળા એને સમજાવવા ગયા, તો સમજાવવા માટે એ એમ કરવા માંડી હતી કે બીજા દાડાને ભાઈને ફોન કર્યો, એ ભાઈને ફોન કરીને પપ્પાને ફોન કર્યો, પપ્પાને ફોન કરી સીધી ઘર ભેગી થઈ ગયા 11 વાગે જેવી, છોકરી મૂકીને ઘરેથી જતી રહી હતી, બરાબર। એમાં મારી કોઈ ભૂલ હે નહીં, તો બે આ લોકો મને ધમકી આલે છૂટાછેડા આપી દેતું, ના તને માર નાખશું કે મેં।